અમદાવાદમાં બેફામ કાર ચાલકની કરતૂત. થલતેજ વિસ્તારના મેટ્રો સ્ટેશન પાસે યશ સોની નામના કાર ચાલકે પોલીસ હેડ કોન્સ્ટેબલ પર કાર ચડાવી કચડવાનો કર્યો પ્રયાસ. 12 જાન્યુઆરીએ રાત્રે એનએસજી કમાન્ડોની મોક ડ્રીલ હતી, જેમાં સ્થાનિક બોડકદેવ પોલીસ પણ બંદોબસ્તમાં હતી. સુરક્ષાના ભાગરૂપે રોડ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી. ત્યારે જ શીલજથી થલતેજ ગામ તરફના રસ્તા પર આરોપી યશ સોની ફૂલ સ્પીડમાં કાર લઈને આવી રહ્યો હતો, જેને ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ સરદારસિંહે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલક યશ સોનીએ કાર રોકવાને બદલે હેડ કોન્સ્ટેબલ પર જ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. કારની ટક્કરથી હેડ કોન્સ્ટેબલ સરદારસિંહને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી કાર ચાલક યશ સોનીને ઝડપી પાડ્યો. અકસ્માત સમયે આરોપી યશ સોની સાથે એક યુવતી હોવાની પણ માહિતી મળી રહી છે. આરોપી યશ સોની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનો તપાસમાં ખુલાસો થયો. અમદાવાદમાં બેફામ કાર ચાલકની કરતૂત. થલતેજ વિસ્તારના મેટ્રો સ્ટેશન પાસે યશ સોની નામના કાર ચાલકે પોલીસ હેડ કોન્સ્ટેબલ પર કાર ચડાવી કચડવાનો કર્યો પ્રયાસ. 12 જાન્યુઆરીએ રાત્રે એનએસજી કમાન્ડોની મોક ડ્રીલ હતી, જેમાં સ્થાનિક બોડકદેવ પોલીસ પણ બંદોબસ્તમાં હતી. સુરક્ષાના ભાગરૂપે રોડ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી. ત્યારે જ શીલજથી થલતેજ ગામ તરફના રસ્તા પર આરોપી યશ સોની ફૂલ સ્પીડમાં કાર લઈને આવી રહ્યો હતો, જેને ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ સરદારસિંહે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલક યશ સોનીએ કાર રોકવાને બદલે હેડ કોન્સ્ટેબલ પર જ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. કારની ટક્કરથી હેડ કોન્સ્ટેબલ સરદારસિંહને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી કાર ચાલક યશ સોનીને ઝડપી પાડ્યો. અકસ્માત સમયે આરોપી યશ સોની સાથે એક યુવતી હોવાની પણ માહિતી મળી રહી છે. આરોપી યશ સોની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનો તપાસમાં ખુલાસો થયો.